જય માતાજી મિત્રો, મા ડિજિટલ ચેનલમાં આપ સર્વનું સ્વાગત છે મિત્રો। આજનું ટોપિક આપણે જોઈએ મિત્રો, તો આજનું ટોપિક છે સોચ કો બદલોગે તો સિતારે બદલ જાएंगे। તો જબરજસ્ત ટોપિક છે મિત્રો, જોવાનું ભૂલતા નહીં। લાઈક કરજો, શેર કરજો અને નવા મિત્રો હોય તો સબસ્ક્રાઈબર કરજો। અને દરેક મિત્રોને નમ્ર વિનંતી છે કે તમારા નવા મિત્રો સુધી વિડીયોને પહોંચાડવાનું કરજો મિત્રો। તો મિત્રો, એક દિવસ એક છોકરો બહુ ગરીબ હોય છે। એ ગરીબ હોય છે એટલે એક દિવસ માયુસ થઈ અને ભગવાનના મંદિરના બહાર બેઠો હોય છે। ભગવાનના મંદિરના બહાર બેઠો હોય છે ત્યારે ભગવાનને દયા આવે છે કે આ છોકરો બિચારો જેટલો નિરાશ થઈને મંદિરના બહાર બેઠો છે, તો લાવ એને એની પ્રોબ્લેમ સોલ્વ કરું। એટલે પછી ભગવાનને દયા આવે છે એટલે ભગવાન તરત જ સાધુનું રૂપ લઈ અને પેલા છોકરાના જોડે જાય છે। પછી કહે છે કે બેટા બહુ ચિંતામાં લાગે છે। ત્યારે પેલો છોકરો કહે છે કે મહારાજ, ચિંતામાં તો છું પણ શું કરું, હું બહુ ગરીબ છું અને મારા જોડે પૈસા નથી, ધંધો પણ નથી, હું શું કરું, મારે કઈ રીતના ઘર ચલાવવું એ પણ મને ખબર નથી, હું બહુ જ ગરીબ છું। ત્યારે સાધુ મહાત્માએ કીધું કે જો દીકરા, આ જીવનની અંદર કોઈ ગરીબે નથી હોતું અને કોઈ અમીરે નથી હોતું, પરંતુ જ્યારે માણસ આવે છે ત્યારે એના જોડે મિલકત નથી હોતી અને જ્યારે માણસ જાય છે તો પણ મિલકત લઈને જતો નથી। આ બધી ભગવાનની માયા છે અને આ બધું અહીંથી જ આપણે વસાવવાનું હોય છે અને અહીં જ ભોગવવાનું હોય છે। અને જ્યારે આપણો દિવસ પૂરો થાય છે ત્યારે આ બધું મૂકીને આપણે જતા રહીએ છીએ। પરંતુ જો તું ધારે તો તારી જિંદગીને ગરીબીમાંથી અમીરીમાં ફેરવી શકે છે। તો પેલો છોકરો કહે છે, મહારાજ, મને તો કંઈ લાગતું નથી કે હું ગરીબમાંથી અમીર બની શકું, પરંતુ આપ કોઈ યુક્તિ સુઝાડો તો એમાંથી કંઈક થાય। ત્યારે પેલા મહારાજ કહે છે, મંદિરની બાજુમાં નદી હતી, એ નદીમાંથી મહારાજ એક લોટો ભરીને પાણી લઈને આવે છે અને પાણી લઈને આવે છે અને પછી કહે છે કે લે દીકરા, આ લોટો ભરીને પાણી આપું છું, આ પાણીના તું 5,000 રૂપિયા કમાઈશ। એટલે પેલા છોકરાએ વિચાર કર્યો કે પાણીના તો વળી 5,000 રૂપિયા મળતા હશે, પરંતુ મહાત્માએ કીધું કે જા દીકરા, મારા તને આશીર્વાદ છે, પરંતુ જો આ દુનિયાની અંદર આગળ આવવું હોય, પૈસાવાળા બનવું હોય અને ખરેખર કમાવું હોય તો પહેલાં આપણી સોચ છે એને બદલી નાખવી પડે અને વિચારને બદલીશું ને તો જ આપણે કંઈક બની શકશું। એટલે મહાત્માએ કીધું કે બેટા, सोचने बदलोगे तो सितारे अपो आप बदल जाएंगे, तुम्हारी सोच बदल दो, अगर तुम्हारी सोच बदल दोगे तो सितारे बदल जाएंगे। તો પછી પેલો છોકરો કે મહારાજ, આ નદીમાં આટલું બધું પાણી તો મફતનું વહે છે, તો મારા જોડે કોણ લેશે? ત્યારે મહારાજ કહે છે કે હું તને બેટા એક યુક્તિ સુઝાડું કે તું આ લોટો પાણી લઈને જા અને દવાખાના હોય તે આજુબાજુની દવાખાનાઓની કચરાની જગ્યાએ તું ફરી વળ, ત્યાં તને ખાલી બોટલ મળશે અને ખાલી બોટલ લાવી અને સારી ધોઈ નાખ અને ધોઈ નાખી અને આ બોટલની અંદર આ પાણી તું રેડીશ તો એ આ ગંગાનું પાણી છે એ પવિત્ર પાણી થઈ જશે અને આ ગંગાજળની બોટલને તું માત્ર 10-10 રૂપિયામાં વેચીશ ને તો એ તારો આરામથી ધંધો થઈ જશે। મિત્રો, સાધુ મહાત્મા આટલું કહીને અલોપ થઈ ગયા। પછી તો પેલા છોકરાને મહાત્માએ બુદ્ધિ આપી, એના વિચારો બદલી નાખ્યા, એની સોચ બદલી નાખી। પછી તો પેલો છોકરો દવાખાનામાં જાય, આજુબાજુમાં જ્યાં કચરા પડ્યા હોય ત્યાંથી ખાલી બોટલો વેડી લાવે, એને ધોઈ સાફ કરી અને ગંગાનું પાણી અંદર નાખી અને ગામડે ગામડે વેચવા માંડ્યો સાહેબ। અને વેચતા વેચતા એનો ધંધો એક દિવસે 500નો, બીજા દિવસે 600નો, 700નો, 800નો એમ કરતાં કરતાં મહિને મિનિમમ 50,000 રૂપિયા કમાવા લાગ્યો। તો ખરેખર મિત્રો, જિંદગીની અંદર ભગવાન ઉપર ભરોસો હોય અને ગરીબીમાંથી અમીરી જો થવું હોય તો મિત્રો
પહેલાં તો તમારી સોચ બદલવાની જરૂર છે. સોચને બદલીએ તો સિતારો अपने आप બદલી જાય છે અને ખરેખર લક્ષ્મીને પણ આપણા ઘરે આવવું પડે છે. પરંતુ એના માટે એક ભગવાનનો સાથ અને એક આપણી મહેનત કરશું તો આપણને સફળતા મળવાની જ છે મિત્રો. એટલે ખરેખર પેલા છોકરાએ સાધુ મહાત્માનું વાત માની અને એને મહેનત કરવાની ચાલુ કરી તો એ એના ધંધામાં ખૂબ સફળ થયો અને એ ગરીબમાંથી અમીર બની ગયો. તો મિત્રો ખરેખર આજના ટોપિકમાં આટલું જ છે મિત્રો. તો દરેકની ઉપર જો કોઈ મહાત્માની ભગવાનની નજર પડી જાય અને દરેક મિત્ર કોઈ પણ હોય આધ્યાત્મિકતાથી અને ભગવાનનું સ્મરણ દિલથી કરે તો ભગવાન એને મદદ કરવા માટે આવે જ છે. જેમ પેલા છોકરાને મદદ કરવા આવ્યા એમ દરેક માણસની ખબર લેવા ભગવાન આવે છે. પરંતુ આપણું તન મન ધન સાફ હોવું જોઈએ, મહેનત કરવાની આપણામાં જિજ્ઞાસા હોવી જોઈએ. ભગવાને શાસ્ત્રની અંદર કીધું છે કે કર્મ વિના કશું મળતું નથી. એમ આપણે જો કર્મ કરશું, મહેનત કરશું તો ફળ અવશ્ય મળશે. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો. જય માતાજી, જય ભોલેનાથ.